બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો અનુભવ તમને થતો જણાશે. આજે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે ને નોકરિયાત વર્ગને પ્રગતિ થોડી ઘણી રહેતી જણાય. વ્યવસાયની અંદર થોડો ઘણો ધનલાભ મળી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે બની શકે તો આજે તમારા ઈષ્ટદેવની ઉપાસનાની સાથે સાથે ગણપતિની આરાધના કરજો, અવશ્ય સારો લાભ રહેશે. વાત હવે કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. માનસિક પરેશાની તકલીફનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. કામકાજમાં તમારે વધારે મહેનત કરવી પડે. વ્યવસાયની અંદર તમને સામાન્ય લાભ અને ફાયદો મળતો જણાય. નાણાકીય તંગીનો અનુભવ થતો જણાશે. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગણપતિ મંદિરે જવાનું, દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરોહર પણ કરવાની. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેતો જણાશે. ઉચ્ચ અધિકારીની ઓળખાણ તમને વ્યવસ્થિત લાભ અપાવી શકે. પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળી શકે અને આજના દિવસની અંદર વ્યવસાયમાં નવી નવી આવક મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સારો લાભ જોઈએ છે. મિથુન રાશિ વાળા જાતકોએ ગોળ અને ધાણાનો પ્રસાદ ગણપતિ મહારાજને અર્પણ કરો, અવશ્ય લાભ મળશે. ને વાત હવે કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. નવા કામકાજથી તમને સારો લાભ મળી શકે. પ્રમોશન થાય અથવા પગાર વધે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને વ્યવસાયમાં સારી આવક પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો છે. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે તો આજે ગણપતિ મહારાજને તમે ખાસ કરીને પુષ્પ અર્પણ કરો, વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારે બહુ જ જરૂરી છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા. આજે મિત્ર સાથે થોડા ઘણા મતભેદ રહેતા જણાશે, પરંતુ આ મતભેદોને દૂર કરવા બહુ જ જરૂરી છે. મેન્ટલી ડિસ્ટર્બન્સ, માનસિક તણાવની સ્થિતિનું આજે સર્જન થતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ગરીબ વ્યક્તિને મદદ કરજો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠણ હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. કામકાજની અંદર તમને આજે સફળતા મળતી જણાય. સંઘર્ષનો તમારે સામનો કરવો પડે. સ્વજનોથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ, થોડી ઘણી સમસ્યા રહેતી જણાશે. કામકાજની અંદર મહેનત પછી તમને નાણાકીય સફળતા મળી શકે ને કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવું હોય તો આજે સમય સારો નથી, માટે આજના દિવસની અંદર રોકાણ ન કરવું બહુ જ જરૂરી છે. સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ગણેશને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરો, વિશેષ તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ આજે સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિના અક્ષર અને ત, જેનો સ્વામી શુક્ર મહારાજ છે. પૂર્વ નિયોજિત કામકાજની અંદર તમને આજે સફળતા સારી મળી શકે. રોજગારીની અંદર આજે નવી નવી તકો મળતી જણાય ને તમારી બુદ્ધિ શક્તિનો ઉપયોગ પણ તમે વ્યવસ્થિત રીતે કરી શકશો. કરેલી મહેનત એનું સારું ફળ પણ તમને મળતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણેશને આજે બની શકે તો તમે અત્તર અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. દેવામાંથી તમને આજે મુક્તિ મળતી જણાય, થોડી ઘણી રાહત મળતી જણાય. શેર બજારની અંદર તમને આજે સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર આજે નવો કોન્ટ્રાક્ટ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ છે ને યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વિશેષ લાભ મેળવવા માટે તમારા ઈષ્ટદેવની ઉપાસના તમે કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
સંતાન વિષય તકલીફ આજે થોડી ઘણી રહેતી જણાય. મહત્વના કામકાજની અંદર આજે વિલંબ જણાઈ રહ્યો છે અને આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાયની અંદર આજના દિવસમાં તમને નવી નવી તકો મળતી જણાય. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના કરો. ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા તમારી મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. માનસિક બેચેનીનો આજે તમને અનુભવ થયા કરે. કામકાજની અંદર તમારું મન ન લાગે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચની અંદર વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઘરમાં થોડું અશાંતિનું વાતાવરણ સર્જાયેલું રહે. આજે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના 108 વખત જપ કરજો. વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ. કુંભ રાશિવાળા જાતકો માટે સુવિધાના સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આર્થિક બાબતોની અંદર તમને નવી નવી તકો જોવા મળે અને દરેક પ્રકારના કામકાજની અંદર આજે તમને સારી સફળતા જોવા મળી શકશે. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમારે ધ્યાન રાખીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની આરાધના કરવી, અથર્વ શીર્ષનો પાઠ કરવો વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાય. ધન સંબંધિત ચિંતાઓનું પ્રમાણ પણ થોડું ઘણું રહેતું જણાશે અને ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. કામના પ્રમાણમાં આજે ઓછું ફળ મળી શકશે પણ ચિંતા નહીં કરવાની. આજના દિવસની અંદર વાસુદેવનું સ્મરણ કરવાનું. અવશ્ય વાસુદેવ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવશે. જય ગણેશ.